હવે આ સૂર્ય છે, આ શું છે? હા, આ સૂર્યના કિરણો આ પૃથ્વી ઉપર પડે છે. શું પડે છે? હા, તો કિરણો પૃથ્વી ઉપર પડતા હોય તો આગળ દિવસ હોય કે રાત હોય? હા, સૂર્યના કિરણો જે ભાગમાં પડતા હોય તે ભાગમાં દિવસ હોય છે. આ તમને અહીં પણ જોવા મળે છે. બરાબર, અહીં પણ તમે જોઈ શકો છો. અને પાછળના ભાગમાં રાત. પાછળના ભાગમાં શું છે? રાત. જોઈ લો, દેખાય ને? પાછળના ભાગમાં રાત હોય. એટલે કે સૂર્યના કિરણો જે ભાગમાં પડે છે તે ભાગમાં દિવસ હોય છે અને સૂર્યના કિરણો જ્યાં પહોંચી નથી શકતા તો તે ભાગમાં નાઈટ એટલે કે રાત હોય છે. જો તમે તારાઓ દેખાય વધારે. હા, આ સૂર્યના કિરણો છે અને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. બધા ખ્યાલ આવી ગયો હતા? હા, બરાબર. તો સૂર્યના કિરણો બરાબર જે ભાગમાં પડે તે ભાગમાં શું હોય છે?